ઓમ નમઃ શિવાય. આજે અવાજ સાંભળો છો તમે, એની ઉપરથી ખબર પડી જશે. આ છે સોમનાથનો દરિયા કિનારો. સોમનાથ અને રામેશ્વર બે જગ્યાએ દરિયા કિનારો છે. રામેશ્વરનો દરિયો બહુ શાંત છે, એમાં લોકો સમુદ્ર સ્નાન કરીને દર્શન કરે છે. સોમનાથનો દરિયો ભૂગવતો છે, અહીંયા કોઈ સ્નાન કરતું નથી, ફક્ત સમુદ્ર દર્શન કરવા આવે છે. રીનાબેન સમુદ્રમાં ચાલ્યા પોતાના પગ પલાળવા. આ ભૂગવતો દરિયો છે, જેના મોજાઓ તમે જોઈ શકો છો. અહીંયા ચોપાટી બનાવેલી છે. અહીંયા ઊંટ ઊભા છે, બધા લોકો ઊંટની સવારી કરે છે, ઘોડાની સવારી કરે છે અને ચોપાટીનો આનંદ લે છે. સોમનાથના દર્શનની સાથે સાથે ચોપાટીનો પણ આનંદ માણે છે, નહીં? હા. કેટલા લઈ લ્યા ઘોડા ઉપર? ખાલી 20 રૂપિયામાં કેટલું ચલાવે તું? બસ આ તો આટલે સુધી જ ચલાવે તું, ક્યાં વધારે લઈ જાય? આ જો ને, આ પેલાને તો પાછા લઈ આવ્યા ત્યાંથી. આ ઊંટ છે, ઊંટ સવારી કરવાનો આનંદ પણ લોકો માણે છે. સમુદ્રમાં બેસવાનો પણ આનંદ માણે છે. ઓમ નમઃ શિવાય. તીર્થયાત્રા દરમિયાન કદાચ પહેલો આજનો દિવસ એવો છે કે જેમાં અમને શાંતિ મળી છે અને બહુ શાંતિપૂર્વક દર્શન કર્યા છે. આનંદદાયી અને શાંતિપૂર્વક દર્શન છે. આમ જોવા જોઈએ તો 12 જ્યોતિર્લિંગમાં અમારું આ 12મું જ્યોતિર્લિંગ હતું. એટલે આજે બપોરે 12 વાગે આરતી મળ્યો છે, અમારી ઉપર થઈ અને બહુ જ પ્રસન્નતાપૂર્વક આજે શિવજી અમને દર્શન આપ્યા છે. જે અભિષેક ને બધું અમે ટીવીમાં જોતા હતા એ આજે અમને સાક્ષાત નજર સામે શ્રી સોમનાથજીના દર્શન જોવા મળ્યા, અભિષેક જોવા મળ્યો, શૃંગાર જોવા મળ્યો અને ઉપરથી આરતી પણ મળી. એ અમારા માટે ઘણું જ લાભદાયી હતું. આ શિવયાત્રા દરમિયાન અમને વાસુકીનાથ, શિરડી, દેવું આળંદી, આ બધું ગંગાસાગર એ બધું બોનસમાં મળ્યું છે અને શ્રી દ્વારકાધીશના ચરણમાં હવે અમે કાલે સમર્પિત થશું. હિનાબેન શું કરો છો? દરિયા કાંઠે શું કરો છો? પણ તાળલો ભીનો કરી નાખ્યો. નાહવાની ઈચ્છા થાય છે? નાહવાની ઈચ્છા નહીં થતી? ભાઈ બીક લાગે જેવું છે આમાં. ચલો તારે હવે અમે સોમનાથ સાઇટ સીન જોવાનો પ્રયત્ન કરીશ. દરિયા કિનારાથી હવે અમે